સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી। મોટા વરાછા સ્થિત સુમન નિવાસના ગેટ પાસે આવેલી એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કર્યો। ચોરોએ કેબિનમાંથી અંદાજે ₹5,000નો માલ સામાન તેમજ ₹14,200ની રોકડ રકમ મળી કુલ આશરે ₹20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કેબિનના સંચાલક જયંતિભાઈ બારૈયા ગરીબ પરિવાર સાથે જીવન નિર્વાહ કરે છે। તેમને 3 દીકરીઓ છે। ચોરીની આ ઘટનાથી પરિવારને મોટો આર્થિક ફટકો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ ઉત્તરાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર પ્રવીણ ભટ્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, સુરત। મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા। જયંતિભાઈ, શું ઘટના બની હતી? ઘટના એ બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા તો ભાઈ આવીને જોયું કે ગલ્લો તૂટેલો છે બરાબર। એટલે હું આવ્યો તો મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે। મેં જોયું બધી વસ્તુ આમ નજર મારી, એટલે જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા। જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર। એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણા, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે। તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજે ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર। એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા, અને બાગબાન હતા, વિમલ, ટાન્સન એ માલ હતો એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા। તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે।